હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજ તો વહેલા 4 વાગ્યાનો વરસાદ ચાલુ હતો અને હજી અત્યારે સાંજના 7 વાગ્યા છે અને મેળામાં જવા હાટું વાટે જ રહ્યા કે હમણાં વરસાદ બંધ થાય અને હમણાં મેળે જાવી, પણ કાંઈ વરસાદ બંધ થયો નહીં અને કાંઈ મેળે ગયા નહીં. અમારા ભાણભાઈ છે એ પણ આજ સવારના તૈયાર થઈને કે કોઈ ક્યારે વરસાદ બંધ થાય છે, હાલો ને મેળે જાય. સવારના મેળો કરી અને સાંજ પાડી દીધી અને હવે જો 7 વાગી ગયા છે. સાંજના 7 વાગ્યા પણ વરસાદે મેળો ન કરવા દીધો. મેળાની બહુ વાટ હતી કે મેળે જઈશું હાથેમને આડા દિવસે જતા હતા, 2 વખત ગયા હતા, પણ 2 વખત જઈ અને પાછા આવતા રહ્યા હતા સોમનાથ. અને આજે જવાની ઈચ્છા ફૂલ હતી, કીધું સાતમના મેળે જઈશું, પણ બધો પ્લાન ચોપટ. તમારા ભાણભાઈ પણ એ કેવલભાઈ કેમ થયું, મેળામાં ગયા કે નહીં? તમારા ભાણભાઈ બિચારા મેળા વગરના રહ્યા આ વખત તો કેમ છો બધા? તમારે બધે કેવો છે વરસાદ? કોમેન્ટમાં કહેજો. અને વરસાદની હારે પવન પણ છે, ઠંડો પવન છે અને જો આવી રીતથી વાતાવરણ છે. અને આ વર્ષે તો કુદરતી રીતે વાતાવરણમાં જે કાંઈ ફેર હોય, રમેશ સાવલિયા એક કેવો કીધો એવો ફાલ આવ્યો ગણાય. બધા લીમડામાં કોર આવ્યો છે અને અમારે એમ હતું કે ફૂલડા થઈને ખરી જાય છે, પણ ફૂલડા તો ન ખર્યા પણ લીંબોળિયું થઈ ગઈ. હવે આને આપણે હું કેવું કયો. હવે લીંબોળિયું થઈ ગઈ છે, હવે શી ખબર જેઠ મહિના ઘણે પાકે છે કે પછી કાચી ખરી જાય છે. એમ અમારે એવું હતું કે ફૂલ ખરી જાય છે, પણ ફૂલ ન ખર્યા, લીંબોળિયું થઈ ગયું. હવે એમ છે કે લીંબોળિયું કદાચ પાકશે તો નહીં જ તે, પણ તોય જોયું જાય છે પાકે છે કે નહીં, કારણ કે અત્યારે આ શ્રાવણ મહિનો હવે ઉતરવા રહ્યો. સાતમ તો થઈ ગઈ, 8 દિવસ પછી ભાદરવીનો મેળો હશે પાછો. તો અત્યારે મેળામાં ન ગયા તો કાંઈ નહીં, જો કાલે ખરાડ રહેશે તો આઠમનો મેળો કરશો, નહીંતર ભાદરવીએ. હાલો તે જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો બધાય.